નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનૈતિક ધંધા અને એના દેહ વેપારના ધંધા ધમધમી રહ્યો હોય એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। આ લોકમુખેની ચર્ચા ખરેખર ખોટી નથી। અરવલ્લી જિલ્લાના મોડાસા સેન્ટર એવડું મોટું સેન્ટર નથી, એક ખોબા જેવડું સેન્ટર છે। આ સેન્ટરની અંદર છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડ ઉપરના શોપિંગ સેન્ટરો હોય કે શહેરી વિસ્તારના ગેસ્ટ હાઉસો હોય એમાં કૂટણખાના ધમધમાવા માંડ્યા છે। કેટલીક જગ્યાએ તો બ્યુટી પાર્લરની આડમાં પણ ગેરકાયદેસર ગોરખ ધંધા ચાલતા હોય છે। જોકે સામે આવે ત્યારે પોલીસની નજરમાં આવે ત્યારે આ ધંધાનો પર્દાફાશ થતો હોય છે। પોલીસની કાર્યવાહીમાં એટલે કે અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મોડાસાના ગણેશપુર વિસ્તાર કે જે વિસ્તાર શામળાજી તરફ, મોડાસા શહેર તરફ અને હિંમતનગર તરફ ત્રણ તરફનો રસ્તો ધરાવે છે। આ જગ્યા પર આવેલા ખૂણા પર જ આવેલા એક શોપિંગ સેન્ટરની અંદર ધમધમતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો છે। ડિવાઇન સ્પા નામનો ધંધો ચલાવી એની અંદર સ્પા તો ઠીક છે, મસાજ તો ઠીક છે, એની સાથે સાથે દેહ વેપાર પણ ચલાવવામાં આવતો છે। પરપ્રાંતમાંથી છોકરીઓ કે મહિલાઓ બોલાવી એની સાથે દેહ વેપારના ધંધા કરાવવામાં આવતા હોય છે। આ શોપિંગ સેન્ટરમાં ચાલતા ડિવાઇન સ્પામાં પરપ્રાંતીય બે શખ્સો, એક મહિલા અને એક પુરુષે બહારથી બોલાવીને મહિલાઓને રાખી હતી અને એમની પાસે દેહ વેપાર કરાવતી। આ દેહ વેપારનો પર્દાફાશ અરવલ્લી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી અને તેમની ટીમે કર્યો હતો। પોલીસે તપાસ હાથ ધરતા શોપિંગ સેન્ટરમાંથી જ એટલે કે સ્પામાંથી ડમી ગ્રાહકને મોકલ્યા બાદ પોલીસે ઊંડી તપાસ કરતા અંદર ગેરકાયદેસર દેહ વેપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આ પ્રકરણમાં એક મહિલા અને એક પુરુષ એટલે કે સંચાલક અને મેનેજર આ બંનેની ધરપકડ કરી છે। સાથે સાથે બે મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી બચાવી છે। એટલે કે એવું કહી શકાય કે મજબૂરીનું નામ, આ મજબૂરીમાં કદાચ દેહ વેપાર થતો હોય પરંતુ સ્પાની આડમાં ગેરકાયદેસર ધંધા થતા હોય એ કેટલા અંશે વ્યાજબી છે। મોડાસા શહેરમાં એટલા બધા સ્પા અને સર્વિસ સેન્ટર હોય એટલે એવું જ કહી જાય, હું સર્વિસ સેન્ટરનો કેમ કહીશ કે સર્વિસ સેન્ટર સ્પા નથી, પણ કોઈ પણ જાતની પ્રોટેક્શન વગર, કોઈ પણ જાતના મંજૂરી વગર, કોઈ પણ જાતના એવું કહેવાય કે સરકારી કાયદાનો અમલ કર્યા વગર આ પ્રકારના ગોરખ ધંધા ચાલતા આવ્યા છે, સામે આવી રહ્યું છે। ત્યારે હજુ પણ અરવલ્લી જિલ્લા પોલીસ કડક બની દરેક સ્પા સેન્ટરો અને દરેક શોપિંગ સેન્ટરોમાં ચાલતા કૂટણખાનાઓની તપાસ કરે અને ખરેખર આ જરૂરી છે જ, નહીં તો સમાજ અને બાળકો એની સાથે સાથે વડીલો પણ આની ચુંગાલમાં આવ્યા વગર રહી નહીં રહે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી આર ડી ડાભી સાહેબની તરફથી સૂચના આપવામાં આવેલી કે જિલ્લામાં ચાલતા જે સ્પા સેન્ટરો છે એની તપાસ કરવી અને ત્યાંથી કોઈ દેહ વેપાર જેવા ધંધાઓ ચાલતા હોય તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી। જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબને કાનગીરાએ બાતમી મળેલ બરાબર કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ગણેશપુરા હજીરા 3 રસ્તા પાસે આયશા કરમી કોમ્પ્લેક્સના પ્રથમ માળે ડિવાઇન સ્પા નામનું એક સ્પા ચાલે છે અને ત્યાં આગળ જઈ અને હકીકત વેરીફાઈ કરી અને રેડ કરતાં ત્યાંથી છોકરીઓ મળી આવેલ જે બહારથી બોલાવવામાં આવેલી હતી અને સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે ગ્રાહકો પાસેથી નાણાં પડાવી અને દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો। જે અનુસંધાને બે ઈસમોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની તપાસ હાલ એસઓજી ખાતે ચાલુ છે।